સુરતમાં રોજે રોજ ગુનાખોરી વધી રહી છે ત્યારે માથાભારેની છાપ ધરાવતા યુવાનની ડિંડોલી વિસ્તારમાં ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। હત્યારાઓએ ઘાતકી હથિયારો સાથે યુવાનની હત્યા કરતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને દારૂના ધંધામાં યુવાનની હત્યા થઈ હોવાની ચર્ચા વિસ્તારમાં જોવા મળી હતી। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી ખૂબ જ વધી રહી છે। સુરત પોલીસ ગુનાખોરી ડામવાનો પ્રયાસ કરે છે, પરંતુ પરપ્રાંતીય વિસ્તારોમાં ગુનાખોરોનો ગ્રાફ રોજે રોજ ઊંચે જઈ રહ્યો છે। તો ફરી રાત પડતા જ ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી છે। ડિંડોલીમાં રહેતાને માથાભારેની છાપ ધરાવતા ઉજ્જવલ નામના યુવાની રાત્રિના સમયે ઘાતક હથિયારોના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી। અગાઉ કેટલાય ગુનામાં સંડોવાયેલા ઉજ્જવલની 4 થી 5 ઇસમો દ્વારા હત્યા કરાઈ હોવાની ચર્ચા સ્થાનિક વિસ્તારમાં ચાલી રહી છે। તો બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા। આમ ડિંડોલી વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઉજ્જવલ નામના યુવાનની હત્યાને લઈને આખા વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું। તો થોડા સમય અગાઉ જેલમાંથી છૂટેલા ભૂષણ અને તેના સાથીઓનો અનામ હત્યામાં ચર્ચાઈ રહ્યું છે। હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।